આજે તમે ભાજપમાં જોડાયા છો, શું કહેશો? ગામના વિકાસ માટેથી અમે જોડાયા છીએ. થોડોક અમારા ગામના ઇસ્યુના કારણે અમે આમ આદમી પાર્ટીમાંથી લડ્યા હતા. આજે ફરીથી ભાજપમાં જોડાયા છીએ. અને આગામી દિવસોમાં કાજલબેન અમારી જે 18ની ટીમ છે, હવે અમારી 19ની ટીમ છે. અને હજી પણ હું તો તમારા માધ્યમથી જે કોઈ તાલુકા પંચાયતના સભ્યો હોય કે જેઓ ખરેખર વિકાસ સાથે જોડાયેલા હોય, જેઓને વાસાવડ સીટ પર જીતેલા ઉમેદવારે આમ આદમી પાર્ટીને કર્યા રામ રામ. એ આપના સભ્ય કાજલબેન મુડિયા છે, તેઓ ભાજપમાં જોડાયા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો સમાચાર રાજકોટના ગોંડલથી સામે આવ્યા છે, જ્યાં ગોંડલમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જી હા, રાજકોટના ગોંડલની અંદર આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો. વાસાવડ સીટ પર જીતેલા ઉમેદવારે આમ આદમી પાર્ટીને કર્યા રામ રામ. આપના સભ્ય કાજલબેન મુડિયા ભાજપમાં જોડાયા. ભાજપનો ખેસ ધારણ કરીને તેઓએ સત્તાવાર રીતે કર્યો પ્રવેશ. વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા. સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે ભાજપ સાથે કામ કરવાની પણ વાત કરી. ભાજપના આગેવાનોની હાજરીમાં પ્રવેશ કાર્યક્રમ યોજાયો. પક્ષ પલટાથી ગોંડલના રાજકારણમાં નવી હલનચલન જોવા મળી રહી છે. ત્યારે ગોંડલ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય કાજલબેન મુડિયા, જેઓ ગોંડલની વાસાવડ સીટ ઉપરથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા હતા, અને એ સમયે આ સીટને લઈને ખૂબ ચર્ચાઓ પણ થઈ હતી કે ભારતીય જનતા પાર્ટીની ગઢ રહેલી અનેક સીટો છે તે આમ આદમી પાર્ટીએ ગોંડલ તાલુકામાં મેળવી હતી. પરંતુ હવે એ આપના સભ્ય કાજલબેન મુડિયા છે, તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપનો ખેસ ધારણ કર્યો. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગણેશ ગોંડલ, પ્રફુલ ટોળિયા સહિતના અનેક આગેવાનો હાજર પણ રહ્યા હતા અને આગેવાનોની હાજરીમાં જ તેઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે વિકાસની જે રાજનીતિ છે તે વિકાસની રાજનીતિથી પ્રેરિત થઈને અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છીએ. ત્યારે આ પક્ષ પલટાથી હાલ એ આમ આદમી પાર્ટી અને જિગીસા પટેલને મોટો ઝાટકો છે તે ગોંડલની અંદર લાગ્યો છે અને ગોંડલના રાજકારણમાં નવી હલનચલન પણ જોવા મળી રહી છે. આમ આદમીમાંથી અમે ચૂંટાણા હતા. કઈ સીટ ઉપરથી ચૂંટાણા? વાસાવડથી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત? તાલુકા પંચાયત. આજે તમે ભાજપમાં જોડાયા છો, શું કહેશો? ગામના વિકાસ માટેથી અમે જોડાયા છીએ. તો પછી આમ આદમી પાર્ટીમાંથી લડવાનું કારણ શું હતું? ગામના ઇસ્યુ માટેથી, સ્થાનિક પ્રશ્નો હતા થોડાક. ગામના વિકાસ માટે પહેલેથી અમે ભાજપમાં હતા અને આજે પણ છીએ. થોડોક અમારા ગામના ઇસ્યુના કારણે અમે આમ આદમી પાર્ટીમાંથી લડ્યા હતા. આજે ફરીથી ભાજપમાં જોડાયા છીએ. ભાજપમાં જોડાના છો, કઈ એવી ઓફર આવી હતી કે કઈ એવું થઈ ગયું હતું તો તે બદલ જોડાના છો કે કોઈ જાતની ઓફર નહીં, પ્રેમથી અમે અમારી સ્વેચ્છાએ આવ્યા છીએ. કોઈ રાજકીય પ્રેશર આવ્યું છે કે નહીં, કોઈ જાતનું નહીં. આમ આદમીમાંથી ચૂંટણી લડ્યા હતા, એનું કારણ શું? અમારા ગામનો થોડીક સમસ્યા હતી, તે માટે અમે લડ્યા હતા. તો ભાજપમાં જોડાવાથી એ સમસ્યા દૂર થશે? હા. ગત તાલુકા પંચાયતની ચૂંટણી વખતે સંજોગોવશ કોઈને કોઈ નાની મોટી ત્રુટીઓ અને ટિકિટ આપમાં કાંઈ નાની મોટી એમાં મિસ્ટેક થઈ હોય, એ અંતર્ગત અમારે એક વાસાવડની સીટ જે ગુમાવવાની થઈ હતી, એવી 4 સીટ ગઈ હતી. પણ એ પૈકી વાસાવડની જે ગુમાવી હતી એમાં જે વિશાલભાઈ મુડિયાના ધર્મપત્ની એવા કાજલબેન લડ્યા હતા અને એ પાદરી સરસાઈથી જીત્યા હતા. પરંતુ એ આખિરકાર કાર્યકર્તા અમારો હતો. જે તે વખતે સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આમ આદમીની વાર્તામાં આવી અને પ્રેરાઈને એણે ચૂંટણી લડ્યા. અને અમારી કંઈક પણ ત્રુટીઓ રહી ગઈ હોય, અમારી પણ કંઈક ભૂલો હોય, એના અનુસંધાને એવો જીત મેળવી હતી. તો હવે આજે ફરીવાર 3-4 મહિનાના અંતે તેઓને એવું સમજાયું કે આમ આદમી પાર્ટીમાં જીતી કે આમ આદમી પાર્ટીની વિચારધારા એ મને માફક આવે એવી નથી. કારણ કે આમ આદમી પાર્ટી જે બીજા રાજ્યોમાં જે રીતે ખેડૂતો ઉપર દમન ગુજારી રહી છે, એ બધું એના ધ્યાનમાં આવ્યું. એટલે પછી આખિરકાર એણે કીધું, અને સુબહ કા ભૂલા શામ ઘર પર આયે,
તો ઉસે ભૂલા નહીં કહેતે, તો અમે પણ એમને આવકાર્યા છે. અને આગામી દિવસોમાં એ કાજલબેન અમારી જે 18ની ટીમ છે, હવે અમારી 19ની ટીમ છે. અને હજી પણ હું તો તમારા માધ્યમથી જે કોઈ તાલુકા પંચાયતના સભ્યો હોય કે જેઓ ખરેખર વિકાસ સાથે જોડાયેલા હોય, જેઓને વિચાર લોકોનું ભલું કરવાની તમન્ના હોય, તે તમામ લોકોને અમે આવકારીએ છીએ કે આવો. કારણ કે અમારે રાગદ્વેષ છે જ નહીં. અને અમે જીત્યા પછી ભાજપ કોંગ્રેસ પક્ષાપક્ષી ભૂલી જાય છીએ. અમે તો વિકાસ માટે બધાને કેમ મદદ કરી શકીએ એના અનુસંધાને હોય છે. અને અમે જોયું છે કે જે 2-3 બીજા સભ્યો છે એ પણ આખિરકાર તો કંઈક ને કંઈક પહેલા ભાજપમાં જ હતા, પણ જ્યારે કોઈ મોટું સંગઠન થાય તો એમાં નાના મોટા ચૂચું હાલતું હોય છે. તો એ અંતર્ગત કદાચ અમારા 2-4 કાર્યકર સામા ગયા હોય અને જીતા હોય, તો અમારા એક બેન કાજલબેન પણ અમારી સાથે જોડાણા છે. આગામી દિવસોમાં બધાને હું વિનંતી કરું છું કે આખિરકાર આપણે બધાએ સાથે રહી અને લોકોના ભલા માટે પ્રયત્ન કરવાનો છે. તો આવો, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવ અને આપણે સૌ સાથે મળી આ તાલુકાનો વિકાસ કરીએ. જેમ આપણો ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા અને એમનો પરિવાર છેલ્લા 30 વર્ષથી જ્યારે ગોંડલની સેવા કરવા માટે જોડાયેલા છે અને લોકોનો પ્રતિસાદ એટલો મળે છે. તમે વિચાર કરી લો, ગત ચૂંટણીમાં પર્સન્ટેજ વાઇઝ જોઈ લ્યો કે ભારતીય જનતા પાર્ટીને 72% મત મળ્યા, આમ આદમી પાર્ટીને 22% મત મળ્યા. તો સામાન્યતઃ આપ બધા જોઈ શકો છો કે કેટલો ગેપ છે. એટલે એમાં કંઈ વધારે આમ આદમી પાર્ટીને વધારે વાર વાત કરી અને એમને કોઈ મોટી કરવાની કોઈ ભાવના નથી, એટલે વિચાર વધારે વાત નહીં કરીએ. પરંતુ લોકો આખિરકાર આયુષ્યમાન કાર્ડની વાત હોય, મુદ્રા યોજનાની વાત હોય, ઉજ્જવલા યોજનાની વાત હોય, ઉજાલા યોજનાની વાત હોય, ખેડૂતોને ખેડૂત સહાયની વાત હોય, કિસાન સન્માન નિધિની વાત હોય, દીકરીઓને નમો લક્ષ્મીના સહાયની વાત હોય, દીકરીઓને મફત શિક્ષણની વાત હોય, આ બધી વાત સાથે લોકો જોડાયેલા છે. અને બધાને ઘરે ઘરે ખબર છે કે ભાજપ શું કરી શકે. એટલે વિશેષ કાજલબેનને અમે ખૂબ આવકારીએ છીએ. એમના પતિ વિશાલભાઈ પણ અમારા મિત્ર જ હતા, તો એઓને પણ અમે ખૂબ એમની સાથે આજે જ્યારે 200-250 લોકો આજે અહીંયા એકઠા થયા અને ભાજપની વિચારધારા સાથે ફરીવાર ભેગવો પહેર્યો છે, ત્યારે સૌને અમે આવકારીએ છીએ. અને હજી કોઈ લોકો, કોઈ અમારા ઉમેદવાર, કોઈ આપના ઉમેદવાર કે કોઈ પણ ભાજપની વિચારધારા જોડાય અને લોકોની સેવા અર્થે જો પાર્ટી સાથે સમાધાન કરી આવવા માંગતા હોય તો મોસ્ટ વેલકમ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.